નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જીટીયુ વિન્ટર એક્ઝામ 2021. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો હું જાણું છું કે તમારા માટે એ ક્રેડિટ કંઈ નહીં અપાવે, પણ વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટમાં પાસ થવું તો તમારે જરૂરી જ છે. એટલા માટે તમને જેટલું એક્ઝામમાં પૂછાવાનું છે, જે ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવશે એવા જ ક્વેશ્ચનની પ્રિપરેશન તમને હું કરાવું છું, જેથી કરીને તમે માત્ર પરીક્ષામાં પાસ થઈ શકો. સારા માર્ક્સ આવે એવી અપેક્ષા એ નહીં, પણ આ એક્ઝામ એવા વિદ્યાર્થીઓ છે કે જેને ડર લાગે છે કે આઈસીના પેપરમાં અમારું શું થશે, તો આ માત્ર વિડીયોઝ બધા એવા વિદ્યાર્થીઓ માટે છે. બાકી હોશિયાર વિદ્યાર્થીઓ છે એ તો આરામથી પાસ થશે, પણ જે વિદ્યાર્થીઓને ડર છે કે આ પેપરમાં અમે કેમ પાસ થશું, એવા વિદ્યાર્થીઓ માટે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે એક્ઝામ્સમાં અત્યાર સુધી પૂછાયા છે અને હજુ પણ પૂછાશે એવા વિડીયોઝ તમારા માટે બનાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, બની શકે એટલા વિડીયોને તમે શેર કરજો તમારા મિત્રો સુધી, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે. તો હવે જે ક્વેશ્ચન્સ છે, ચેપ્ટર 4 ફંડામેન્ટલ રાઇટ્સ. અત્યાર સુધી આપણે ફંડામેન્ટલ રાઇટ્સ 6 પ્રકારના રાઇટ્સ આપણે સમજ્યા છીએ, પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈને કોઈ 1 થી 2 રાઇટ્સ એવા છે કે જે ડિટેલમાં તમને એક્ઝામમાં પૂછાય છે અને જેના 5 માર્ક્સ હોય છે. તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે બધા જ ક્વેશ્ચન 5 માર્ક્સના પૂછાય છે. તો એવો ક્વેશ્ચન આજે આપણે સમજીએ. એક્સપ્લેન ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી ઇન ડિટેલ્સ વિથ ધ આર્ટિકલ્સ ઇન્ક્લુડેડ. Also discuss the restrictions imposed. Fundamental right to equality. જે ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી છે કે સમાનતાનો બધાને અધિકાર છે, આ રાઇટ તમને ડિટેલમાં પૂછાય છે. તો તમારે ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે ક્વેશ્ચનમાં ક્યાંય એવું આવે કે એક્સપ્લેન ફંડામેન્ટલ રાઇટ ટુ ઇક્વાલિટી, એટલે આ આન્સર તમારે પૂરેપૂરો લખી દેવાનો. કારણ કે ઘણી વખત ક્વેશ્ચન તમને સ્ટેટમેન્ટના રૂપમાં પણ પૂછાય, ત્યારે તમારે માત્ર ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચનનું મેઇન હેડિંગ શું છે. ત્યાર પછી જોઈએ, લિસ્ટ આઉટ ઓલ આર્ટિકલ્સ અંડર રાઇટ ટુ ઇક્વાલિટી. અંડર રાઇટ ટુ ઇક્વાલિટી આ રીતે આવે છે કે લિસ્ટ આઉટ ઓલ આર્ટિકલ્સ. રાઇટ ટુ ઇક્વાલિટીમાં જેટલા આર્ટિકલ્સ આપેલા છે એને તમારે લિસ્ટ આઉટ કરવાના છે, એટલે કે લખવાના છે. અંડર રાઇટ ટુ ઇક્વાલિટી, અંડર ફંડામેન્ટલ રાઇટ્સ ઇન કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એમાંનો રાઇટ ટુ ઇક્વાલિટી જે રાઇટ છે એના આર્ટિકલ્સ લખો અને એને ડિટેલમાં સમજાવો. પણ ડિટેલમાં સમજાવવાનો છે આપણે 5 માર્ક્સ માટે, તો 5 માર્ક્સ છે એટલે આપણે ડિટેલમાં પણ એ રીતે સમજાવીશું. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. રાઇટ ટુ ઇક્વાલિટી ઇઝ ધ ફંડામેન્ટલ રાઇટ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. રાઇટ ટુ ઇક્વાલિટી છે એ ફંડામેન્ટલ રાઇટ છે, આપણા માટે એક મૂળભૂત રાઇટ છે, આપણા બંધારણનો મૂળભૂત અધિકાર છે. ઇટ ઇન્ક્લુડ્સ આર્ટિકલ ફ્રોમ 14 to 18. આ યાદ રાખવાનું છે. રાઇટ ટુ ઇક્વાલિટીમાં કેટલા આર્ટિકલ છે? 14 to 18. 14 થી ખરી અને 18 આર્ટિકલ્સ એમાં આપેલા છે. હવે આ જે 14 થી 18 આર્ટિકલ્સ છે એને આપણે ડિટેલમાં સમજીએ. આર્ટિકલ નંબર 14 શું કહે છે? ઇક્વાલિટી બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદાની સામે દરેક વ્યક્તિ એક સમાન છે. આર્ટિકલ નંબર 15 પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ. હવે જે ભેદભાવ રાખવામાં આવે છે એની સખત મનાઈ છે. કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. ત્યાર પછી આર્ટિકલ નંબર 16 ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે કે જાહેર રોજગાર જે છે એમાં દરેક વ્યક્તિને એક સરખી સમાનતા આપવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ નથી. દરેક વ્યક્તિ કોઈ પણ ધંધો કરી શકે છે, રોજગાર કરી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. ત્યાર પછી આર્ટિકલ નંબર 17 એબોલિશન ઓફ અનટચેબિલિટી. અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા. જે છૂત અછૂતનો ભેદભાવ હતો પહેલાના સમયમાં, એને આર્ટિકલ નંબર 17 દ્વારા બંધારણમાં રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાના અધિકારમાં નાબૂદ કરવામાં આવ્યો છે. આર્ટિકલ નંબર 18 એબોલિશન ઓફ ટાઇટલ્સ. એબોલિશન ઓફ ટાઇટલ્સ એટલે કે કેટલાક એવા એવોર્ડ્સ હતા, પારિતોષિક હતા કે જે રાષ્ટ્રીય કક્ષાના ન હતા, તો એવા જે ટાઇટલ્સ છે એ ટાઇટલ્સને આપણે આર્ટિકલ નંબર 18 પ્રમાણે નાબૂદ કર્યા છે. તો આ 5 આર્ટિકલ છે 14 થી કરી અને 18 સુધી. હવે આ આર્ટિકલને આપણે ડિટેલમાં સમજીએ. આર્ટિકલ નંબર 14 ઇક્વાલિટી બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદાની સામે દરેક વ્યક્તિ એક સમાન છે. It says that state shall not deny any person of India.
સ્ટેટ એટલે કે આપણા દેશની જ વાત છે, આપણા રાષ્ટ્રની વાત છે કે આપણું રાષ્ટ્ર છે એ ભારતના કોઈ પણ વ્યક્તિની અવગણના નથી કરતું, એને નકારી નથી શકતું. એઝ ઇક્વાલિટી બિફોર લો, કાયદાની સામે દરેક વ્યક્તિ એક સમાન છે એવું આપણું રાષ્ટ્ર એ બાબતને નકારી નથી શકતું, એમાં કંઈ ના નથી કહી શકતું. It is available to any person including legal persons. It is available to any person. એટલે કે આ કાયદો જે છે, આ આર્ટિકલ છે ઇક્વાલિટી બિફોર લો, એ જે આપણો હક છે એ દરેક વ્યક્તિ માટે એક સમાન છે. એ લીગલ પર્સન્સ હોય એટલે કે કોઈ પણ રાજકીય નેતા હોય અથવા સરકારી અધિકારી હોય એના માટે પણ આ કાયદો એટલો જ લાગુ પડે છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ ટેકન ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ USA. અને આ જે છે ઇક્વાલિટી બિફોર લો, આ રાઇટના કેટલાક ભાગ છે જે આર્ટિકલ નંબર આપણને 14માં સમજાવ્યા છે, એ આર્ટિકલ ક્યાંથી લેવામાં આવ્યો છે? યુએસએના કોન્સ્ટિટ્યુશનમાંથી લેવામાં આવ્યો છે, એટલે કે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ધ કન્સેપ્ટ ઓફ ધ રૂલ ઇઝ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ ઇન અ પોઝિટિવ કન્સેપ્ટ. ધ કન્સેપ્ટ ઓફ ધ રૂલ એટલે કે આ જે કાયદાનો કન્સેપ્ટ છે, ખ્યાલ છે, ઇઝ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ એટલે કે દરેક કાયદા પ્રમાણે એને ઇક્વલ પ્રોટેક્શન, એક સરખું રક્ષણ આપવામાં આવે છે. ઇન અ પોઝિટિવ કન્સેપ્ટ એટલે કે હકારાત્મક ખ્યાલથી દરેક વ્યક્તિને એક સરખું રક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી આર્ટિકલ નંબર 15, પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન. પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન આપણે હમણાં સમજ્યા કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કોઈ વ્યક્તિ સાથે ન થવો જોઈએ, એટલે કે ભેદભાવની જે નીતિ છે એની સખત મનાઈ છે. તો ધીસ આર્ટિકલ પ્રોહિબિટ્સ ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ રિલિજિયન. હવે ખાસ કરીને આ આર્ટિકલ કઈ બાબતો માટે મનાઈ ફરમાવે છે? ગ્રાઉન્ડ્સ ઓફ રિલિજિયન એટલે કે ધર્મની બાબતમાં, રેસ એટલે જાતિની બાબતમાં, કાસ્ટ એટલે કોઈ પણ જ્ઞાતિ, અને ત્યાર પછી સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ એટલે કે લિંગ અને જન્મ સ્થળ. કોઈ પણ વ્યક્તિ છે, ગવર્મેન્ટ કેન મેક સ્પેશિયલ પ્રોવિઝન્સ. ગવર્મેન્ટ છે, સરકાર છે, એ કેટલીક ખાસ જોગવાઈઓ પણ પૂરી પાડે છે ફોર વુમેન. કોના માટે? સ્ત્રીઓ, બાળકો, એન્ડ મતલબ ચિલ્ડ્રન એન્ડ ઇકોનોમિકલી એન્ડ સોશિયલ બેકવર્ડ. આર્થિક અને સામાજિક રીતે જે પછાત છે એમના માટે સરકાર કેટલીક ખાસ જોગવાઈઓ પણ પૂરી પાડે છે. ધીસ આર્ટિકલ પ્રોહિબિટ્સ ડિસ્ક્રિમિનેશન એટ પબ્લિક પ્લેસીસ. અને પબ્લિક પ્લેસીસ જેવા જાહેર સ્થળ છે એના માટે પણ અહીં કોઈ ભેદભાવ છે એવું નથી, એના માટેની પણ મનાઈ છે. કોઈ પણ વ્યક્તિ છે એ મંદિરની અંદર પ્રવેશ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ મસ્જિદમાં પ્રવેશ કરી શકે છે, અથવા તો કોઈ પણ એવા જાહેર સ્થળ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે, અથવા તો પ્રવેશ ન કરી શકે એવું કોઈ બંધારણમાં નથી લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે રાઇટ ટુ ઇક્વાલિટી છે એના બે આર્ટિકલ સમજ્યા, 14 અને 15. 16, 17 અને 18 જે ત્રણ આર્ટિકલ્સ છે એને હવે આપણે એક પછી એક ડિટેલમાં સમજીએ. આર્ટિકલ નંબર 16, ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે દરેક વ્યક્તિ માટે ઓપોર્ચ્યુનિટી એટલે કે તક છે એ એક સમાન છે. ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જાહેર રોજગાર માટે દરેક વ્યક્તિને એક સમાન ઓપોર્ચ્યુનિટી એટલે કે તક આપવામાં આવે છે. It says that there is an equal opportunity for all citizens in matter of employment. રોજગારની બાબતમાં દરેક વ્યક્તિ માટે એક સમાન તક છે, એક સમાન ઇક્વાલિટી છે. નો ડિસ્ક્રિમિનેશન ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ. જાહેર રોજગારની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. રિઝર્વેશન ફેસિલિટી ઓફ પોસ્ટ્સ ઇન ગવર્મેન્ટ જોબ્સ. રિઝર્વેશન ફેસિલિટી આપણે બધા જાણીએ છીએ કે રિઝર્વેશન અનામત આપવામાં આવી છે. એ કોના માટે છે? ખાસ કરીને સરકારી નોકરી માટે એ અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. આર ગિવન ફોર બેકવર્ડ ક્લાસ. જે બેકવર્ડ ક્લાસ છે એ બેકવર્ડ ક્લાસ માટે સરકારે અનામતની વ્યવસ્થા કરેલી છે. ત્યાર પછી આર્ટિકલ નંબર 17, એબોલિશન ઓફ અનટચેબિલિટી. એબોલિશન ઓફ અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતાની સંપૂર્ણપણે નાબૂદી કરવામાં આવી છે. ઇટ સેઝ ધેટ અનટચેબિલિટી ઇઝ એબોલિસ્ડ. આ જે આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 17, એ શું કહે છે કે અસ્પૃશ્યતાની સંપૂર્ણ નાબૂદી કરેલ છે. એન્ડ ઇટ્સ પ્રેક્ટિસ ઇન એની ફોર્મ ઇઝ ફોરબિડન. અને જો એ અસ્પૃશ્યતા હજુ પણ ક્યાંક ચાલતી હોય તો એ ગુનાને લાયક છે અથવા તો એક અમાન્ય કે ગેરપ્રવૃત્તિ છે. ત્યાર પછી ધ એન્ફોર્સમેન્ટ ઓફ એની ડિસએબિલિટી અરાઇઝિંગ આઉટ ઓફ અનટચેબિલિટી શેલ બી એન
ઓફેન્સ પનિશેબલ બાય લો એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ડિસએબિલિટી, એટલે કે ક્યાંય પણ જો આ પ્રકારની અસ્પૃશ્યતા દેખાતી હોય, એવું અમલમાં આવ્યું હોય તો શેલ બી એન ઓફેન્સ પનિશેબલ, તો આ છે એક પ્રકારનો ગુનો છે અને એના માટે સજા પણ થઈ શકે છે કાયદા સમક્ષ. કાયદા દ્વારા એ વ્યક્તિને કે કોઈ પણ જે વર્ગ છે એને ગુનો પણ લાગુ પડી શકે છે અને એને સજા પણ થઈ શકે છે. ત્યાર પછી આર્ટિકલ નંબર 18, એબોલિશન ઓફ ટાઇટલ્સ. ટાઇટલ્સ એટલે કે કેટલાક એવા પારિતોષિક જે એવોર્ડ્સ છે એ જે માન્ય નથી, સરકાર દ્વારા જેને માન્યતા નથી આપવામાં આવી, એવા જે એવોર્ડ્સ છે એની પણ નાબૂદી થયેલી છે. It says that no citizen of India shall accept any title from any foreign state. It says એ શું કહે છે? નો સિટીઝન ઓફ ઇન્ડિયા, ભારતનો એક પણ નાગરિક છે એ વિદેશનું કોઈ પણ પારિતોષિક સીધો સરકારની મંજૂરી વગર એ મેળવી શકતો નથી. એબોલિશન ઓફ ટાઇટલ્સ એક્સેપ્ટ મિલિટરી એન્ડ એકેડેમિક ટાઇટલ્સ. એવા પણ જે કેટલાક ટાઇટલ્સ હતા સિવાય કે મિલિટરી અને એકેડેમિક ટાઇટલ્સ, જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જે અવોર્ડ આપવામાં આવે છે એના સિવાયના જે ટાઇટલ્સ છે એની નાબૂદી થઈ છે. ફોર એક્ઝામ્પલ, શૈક્ષણિક ટાઇટલ્સ એટલે કે એકેડેમિક્સ ટાઇટલ્સ છે એ કયા? તો કે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી એન્ડ નેશનલ અવોર્ડ્સ. આ બધા જ એવોર્ડ્સ જે છે એનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્સ તો મળવા જોઈએ, પણ જેની સરકારે નાબૂદી કરેલી છે એવા એવોર્ડ્સ છે એ ગેરમાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે રાઇટ ટુ ઇક્વાલિટીઝના બધા જ આર્ટિકલ્સને વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ અને તમે આ બધા આર્ટિકલ્સને વ્યવસ્થિત સમજી અને પરીક્ષા માટેની તૈયારી કરશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.